તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા 12:39ના વિજય મુહૂર્તમાં રાજ્યસભામાંથી ઉમેદવારી નોંધાવી। મુખ્યમંત્રી પટેલ અને પાટીલ સહિતના દિગ્ગજો ફોર્મ ભરતી વખતે ગુજરાત વિધાનસભા ઉપસ્થિત રહ્યા। અમદાવાદ એરપોર્ટ પર જેપી નડ્ડાએ કર્યું સંબોધન। કહ્યું, મને આજે ગુજરાત સાથે જોડાવાનું સૌભાગ્ય મળ્યું છે। નામાંકન પત્ર ભરવાની જેપી નડ્ડાએ ખુશી વ્યક્ત કરી। જેપી નડ્ડાએ પોતાના સંબોધનમાં પીએમ અને અમિત શાહનો આભાર વ્યક્ત કર્યો। દેશમાં કઈ રીતે આગળ વધવું તે પણ દિશા બતાવી। વિકાસ યાત્રામાં આપણે યોગદાન આપીશું। જેપી નડ્ડાના સંબોધનમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા। લોકસભાની ચૂંટણીમાં ભાજપ 370 બેઠક સાથે જીતશે। રાજ્યસભાના ઉમેદવાર મયંક નાયકે કહ્યું, 4 ઉમેદવાર પૈકી પસંદગી થતા આનંદ। શીર્ષ નેતૃત્વમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ મળ્યું। રાષ્ટ્રીય અધ્યક્ષનો લાભ પણ ગુજરાતને મળશે। રાજ્યસભાના ઉમેદવાર જસવંતસિંહ પરમારનું નિવેદન। કહ્યું, તમામ સમીકરણો જોઈ ઉમેદવારની પસંદગી થતી હોય છે। ઉમેદવારોની પસંદગી માટે અનેક બાબતો લક્ષ્યમાં રખાય છે। રાજ્યસભા નોમિનેશનનો આજે છેલ્લો દિવસ। 15 રાજ્યોની 56 સીટો પર ચૂંટણી। 27 ફેબ્રુઆરીએ વોટિંગ, 27મીએ જ રિઝલ્ટ। રાહુલ ગાંધીને લઈને સાંસદ મનસુખ વસાવાનું વિવાદિત નિવેદન। રાહુલ નાહ્યા વગર ગયા હોય એટલે મંદિરમાં દર્શન ન કરવા દીધા। રાહુલ ગાંધી અને ટીમ સપ્તાહમાં 2 વખત નાહે છે। ચૂંટણી બોન્ડ પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો। ચૂંટણી બોન્ડ પર આજથી પ્રતિબંધ। 2019થી અત્યાર સુધીની જાણકારી એસબીઆઈએ આપી। એસબીઆઈને સુપ્રીમ કોર્ટની મહત્વની સૂચના। આરબીઆઈને પણ સુપ્રીમ કોર્ટે મહત્વના આદેશ આપ્યા। સુપ્રીમ કોર્ટે કહ્યું, ચૂંટણી પંચ 3 સપ્તાહમાં માહિતી એકઠી કરે। સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડની યોજના રદ કરી। કહ્યું, સરકારને પ્રશ્ન કરવાનો જનતાને અધિકાર। ચૂંટણી આવે એટલે વેબસાઇટ પર માહિતી આપવી પડશે। સુપ્રીમ કોર્ટે આકરા પાણીએ થઈને કહ્યું, ચૂંટણી બોન્ડ ગેરબંધારણીય। કાળું નાણું રોકવાના અનેક રસ્તા છે। જમિયત ઉલેમાએ રાજસ્થાને નિર્ણય કર્યો કે આજે લઘુમતી સમુદાય પોતાના સંતાનોને સ્કૂલે નહીં મોકલે। રાજસ્થાનમાં સૂર્ય સપ્તમીને લઈ યોગના ક્લાસ ફરજિયાત હોવાના વિરોધમાં નિર્ણય। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહમાન સાથે બેઠક કરી। બંને નેતાઓએ દ્વિપક્ષીય બેઠક કરી। સંબંધો વધુ મજબૂત કરવા પર મંત્રણા। અબુધાબીની સફળ મુલાકાત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કતાર પહોંચ્યા। કતારના દોહામાં ભારતીય સમુદાય દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું। હરિયાણાના અંબાલા, કુરુક્ષેત્ર, કેથલ, ફતેહાબાદ, સિરસા સહિત 7 જિલ્લામાં મોબાઈલ ઇન્ટરનેટ સેવા બંધ। 22માંથી 15 જિલ્લામાં કલમ 144 લાગુ। ખેડૂતોની 6 મહિના સુધી વિરોધ કરવા માટે તૈયારીઓ। ખેડૂતોની 2500 ટ્રેક્ટર ટ્રોલીઓ શંભુ બોર્ડરે પહોંચી, જેમાંથી 800 ટ્રોલીઓમાં ખાદ્ય સામગ્રી, પેટ્રોલ અને ડીઝલ પણ પહોંચાડવામાં આવી રહ્યું છે। કેડિલાના સીએમડી રાજીવ મોદી સોલા પોલીસ સ્ટેશન હાજર થયા। બલ્ગેરિયન યુવતીએ નોંધાવેલા દુષ્કર્મ કેસમાં નિવેદન લેવાશે। ફરિયાદ બાદ પહેલી વખત રાજીવ મોદી પોલીસ સમક્ષ હાજર। પાટણમાં બાકી વેરા ધારકો સામે પાલિકાની લાલ આંખ। 3.24 લાખથી વધુનો વેરો ન ભરાતા પેટ્રોલ પંપ સીલ કરવામાં આવ્યું। 3 વર્ષથી વેરો ભરવાનો બાકી હોવાની કાર્યવાહી। ચૂંટણી નજીક આવતા ગાંધીનગરમાં થશે આંદોલન। આવતીકાલે સરકાર સામે કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન। કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી ઓફિસમાં જશે। જૂની પેન્શન યોજનાને લઈ કર્મચારીઓ લડી લેવાના મૂડમાં। 23 ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન। ઉનાળો શરૂ થાય તે પહેલા જ રાજકોટમાં પાણીની પારાયણ। સત્યમ શિવમ સુંદરમ વિસ્તારમાં પાણીની સમસ્યા। મહિલાઓને પાણી ન મળતા મનપા સામે રોષ। સ્થાનિકો મતદાનનો બહિષ્કાર કરશે। 2 દિવસે એકવાર ટેન્કર આવતા લોકોને પડી રહી છે ભારે હાલાકી। અમદાવાદ સિવિલમાં કર્મચારીઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ। સેનેટરી ઇન્સ્પેક્ટરે જાતિ વિષયક અપશબ્દ બોલતા વિવાદ સર્જાયો। કર્મચારીને જાતિ વિષયક અપશબ્દ બોલતા મામલો ગરમાયો હતો। શાબ્દિક બોલાચાલી બાદ કર્મચારીઓમાં રોષ। વડોદરામાં હરણી દુર્ઘટનાના આરોપીઓ સામે કાર્યવાહી। 16 આરોપી સામે 19મી માર્ચ પહેલા ચાર્જશીટ મૂકવાની તૈયારી।
4 વોન્ટેડ આરોપીઓની મિલકતો ટાંચમાં લેવાની કાર્યવાહી થશે. વલસાડના મુરગમાળ ગામે વિવાદિત શિક્ષકની બદલીને લઈને ગ્રામજનોમાં ભારે રોષ. સ્કૂલ ગેટને બહારથી બંધ કરી ગામ લોકોએ વિરોધ નોંધાવ્યો.